નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુનિક એજ્યુકેશન ધન્યાણા ચોકડી પાલનપુર. વિદ્યાર્થી મિત્રો, આ સુધીના વિડિયોની અંદર આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર ટેન્સનો અભ્યાસ કરી ચૂક્યા. હવે ટેન્સ આધારિત જ આપણે ચેન્જ ધ વોઇસ ભણવાનું છે. તો ચેન્જ ધ વોઇસ અંતર્ગત આપણે ભણીએ છીએ એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ. એટલે કે એક્ટિવ અને પેસિવ. ગુજરાતીમાં કહીશું એક્ટિવ એટલે કર્તરી અને પેસિવ એટલે કર્મણી. એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણે હવે સમજીએ કે એક્ટિવ વાક્ય કોને કહેવાય, પેસિવ વાક્ય કોને કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે એક્ટિવ વાક્ય કે જે વાક્યની અંદર કર્તાનું સ્થાન આગળ હોય એને એક્ટિવ વાક્ય આપણે કહીએ છીએ. જ્યારે પેસિવ કે જે વાક્યની અંદર કર્મનું સ્થાન આગળ હોય એને આપણે પેસિવ કહીએ છીએ. જે દરેક ટેન્સનું આપણે એક્ટિવ પેસિવ બનાવીએ છીએ. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે રમેશ ગીત ગાય છે. તો એ એક્ટિવ છે કારણ કે ગીત ગાનાર એ કર્તા આગળ છે. રમેશ ગીત ગાય છે તો એ એક્ટિવ વાક્ય છે. બટ એનું પેસિવ બનાવીએ તો ગીત રમેશ દ્વારા ગવાય છે. તો ગીત આગળ આવી ગયું, કર્મ આગળ આવી ગયું. કે જે વાક્યમાં કર્મ આગળ હોય એને પેસિવ વાક્ય કહેવાય. બીજું એક્ઝામ્પલ, સોનલે રોટલી બનાવી હતી. એ એક્ટિવ વાક્ય છે, પણ રોટલી સોનલ દ્વારા બનાવાઈ હતી એ પેસિવ વાક્ય છે. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે જે વાક્યમાં કર્તાનું સ્થાન આગળ હોય એને આપણે એક્ટિવ વાક્ય કહીએ છીએ. જે વાક્યમાં કર્મનું સ્થાન આગળ હોય એને આપણે પેસિવ વાક્ય કહીએ છીએ. હવે આપણે એક્ટિવ વાક્યનું પેસિવ વાક્ય કરીએ ત્યારે વાક્યની અંદર શું ફેરફાર થાય તો યાર આપણે થોડી થિયરી શોર્ટમાં લખીશું. પહેલું છે કે એક્ટિવ વાક્યનું આપણે પેસિવ કરીએ ત્યારે શું ફેરફાર થાય તો જ્યારે એક્ટિવ વાક્યનું પેસિવ વાક્ય કરીએ ત્યારે કર્તાનું સ્થાન કર્મ લે છે. કર્તાની જગ્યાએ શું આવી જશે, કર્મ લેશે. બીજું, કાળ પ્રમાણે ટુ બી નું રૂપ મુકાય છે. આપણે પહેલા વિડિયોમાં જોઈ ગયા કે ટુ બી ના રૂપો એમ ઇઝ આર, વોઝ વર, હેવ હેઝ, વિલ શેલ, હેડ, ડીડ એટેસ્ટા. ત્રીજા નંબરે ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે કે વર્બનું પાસ્ટ પાર્ટિસિપલ, વર્બનું થર્ડ ફોર્મ અહીં આગળ લખેલું છે, થર્ડ ફોર્મ થાય છે. ચોથું, બાય દ્વારા કર્તા કર્મનું સ્થાન લે છે. બાય દ્વારા કર્તા કર્મનું સ્થાન લે છે. તો વિદ્યાર્થી મિત્રો એક્ટિવ વાક્યનું આપણે પેસિવ વાક્ય કરીએ ત્યારે શું ફેરફાર થાય છે તો પહેલું છે કર્તાનું સ્થાન કર્મ લે. બીજું, કાળ પ્રમાણે ટુ બી નું રૂપ મુકાય. ત્રીજું, ક્રિયાપદનું ભૂતકૃદંત થાય. ચોથું, બાય દ્વારા કર્તા કર્મનું સ્થાન લે. હવે કર્તા કર્મનું સ્થાન લે ત્યારે સર્વનામની અંદર ફેરફાર થાય. તો વિદ્યાર્થી મિત્રો સર્વનામમાં ફેરફાર અહીં આગળ આઈ હોય એક્ટિવ નું પેસિવ કરતી વખતે કર્તા તરીકે આઈ હોય ત્યારે કર્મ તરીકે જશે ત્યારે બાય મી. વી હોય ત્યારે બાય અસ. યુ હોય ત્યારે બાય યુ. he હોય
ત્યારે by him. she હોય ત્યારે by her. it હોય ત્યારે by it. અને they હોય ત્યારે by them. વિદ્યાર્થીઓ ધ્યાન આપજો, સર્વનામની અંદર મેં લખ્યું છે કે I હોય ત્યારે by me કરી દેવાનું, we હોય ત્યારે by us કરી દેવાનું, you હોય ત્યારે by you કરી દેવાનું, he હોય ત્યારે by him, she હોય ત્યારે by her, it હોય ત્યારે by it અને they હોય ત્યારે by them. પણ ધારી લો કે કર્તા તરીકે નામ આપ્યું હોય, નામ આપ્યું છે મિહિર, તો by મિહિર નું પાછું હિમ ના કરતા મિહિર નું મિહિર. એ જ રીતે હિનર તો by હિનર. that dog હોય તો that dog નું that dog. તો અહીં આગળ વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આગળ શોર્ટમાં થિયરી લખી છે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ ની. હવે વાક્ય એક્ટિવ છે કે વાક્ય પેસિવ છે ખબર આપણને કઈ રીતે પડે? તો વાક્યની અંદર ક્રિયાપદને who વડે WHO who ક્રિયાપદને who વડે પ્રશ્ન પૂછવાથી વાક્ય લખું છું, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. રાહુલ સિંગ્સ અ સોંગ. તો ક્રિયાપદને who વડે પ્રશ્ન પૂછવાથી, who એટલે કોણ, who વડે પ્રશ્ન પૂછવાથી કરતા મળે. જેમ કે રાહુલ સિંગ અ સોંગ, રાહુલ ગીત ગાય છે, તો ગીત કોણ ગાય છે, કોણ ગાય છે? who વડે પ્રશ્ન પૂછ્યો તો રાહુલ, તો રાહુલ એ શું છે? કરતા. એ જ રીતે ક્રિયાપદને what વડે, what નો મતલબ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? શું. what વડે પ્રશ્ન પૂછવાથી કર્મ મળે છે. રાહુલ ગીત ગાય છે, પણ what sing શું ગાય છે? ગીત ગાય છે. તો what વડે પ્રશ્ન પૂછવાથી કર્મ મળે છે. અમુક વાક્ય એવા હોય કે what વડે પ્રશ્ન પૂછવાથી કર્મ ના મળે, તો બીજી ચાવી એ છે કે એક્ઝામ્પલ તરીકે આમાં બે કર્મ મળશે. જુઓ વિદ્યાર્થી મિત્રો, what gives શું આપે છે? a coin સિક્કો આપે છે. પણ બીજું ગૌણ કર્મ પણ છે. whom કોને આપે છે? whom કોને આપે છે? તો me ને આપે છે. તો અમુકમાં what થી કર્મ ના મળે તો whom વડે પૂછવાનો, એ જે WH ક્વેશ્ચન થી પ્રશ્ન પૂછી અને આપણે કર્મ મેળવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. આપણે બધા જે કાળ ચાલી ગયા છે એમાં જે કાળનું એક્ટિવ પેસિવ શક્ય છે અને જે આપણે જનરલી 10મા ધોરણમાં પૂછાય છે એ ટેન્સ આપણે એક્ટિવ પેસિવ ની અંદર આવરી લેશું. હવે વિદ્યાર્થી મિત્રો ટેન્સ ની અંદર આપણે ભણ્યા હતા અકાર વાક્ય, નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય. ત્રણે ત્રણ વાક્યનું પેસિવ થાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. A for affirmative અને બીજું લખું છું A for active અને P for passive. અકાર વાક્ય આપણે અત્યારે ભણીએ છીએ. કયું વાક્ય ભણીએ છીએ? અકાર વાક્ય. તો અકાર વાક્યની અંદર એક્ટિવ અને પેસિવ. તો એક્ટિવ વાક્ય અહીંયા વિદ્યાર્થી મિત્રો હું લખું છું કે સાદા વર્તમાન કાળનું અકાર જે પણ કાળ આપણે ભણ્યા હતા એ વાક્ય બધી એક્ટિવ ભણ્યા હતા અત્યાર સુધી. તો આપણે સાદા વર્તમાન અકારની વાક્ય રચના શું હતી જે તમે તૈયાર કરી હશે? કર્તા પ્લસ ક્રિયાપદ કાં તો ક્રિયાપદને s કે es પ્લસ કર્મ અને અન્ય શબ્દ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આનું પેસિવ બનાવીએ. પહેલા વાક્ય રચના. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કર્તા ક્રિયાપદનું મૂળ રૂપ અથવા ક્રિયાપદને s કે es he she હોય સાદા વર્તમાનમાં તો s કે es લગાડીએ છીએ. અંતે કર્મ.
આપણે હવે આનું પેસિવ બનાવીએ છીએ તો પહેલું જે કર્તાનું સ્થાન કર્મ લે છે તો આપણે પહેલું કર્મ લખી દઈએ. નેક્સ્ટ કાળ પ્રમાણે ટુ બી નું રૂપ મુકાય. કાળ કયો છે? વર્તમાન કાળ. તો સાદા વર્તમાન કાળમાં આપણે એમ ઇઝ આર લઈશું. ત્રીજું ક્રિયાપદનું ભૂતકૃદન થાય એટલે વર્બનું પાસ્ટ પાર્ટિસિપલ યા વર્બનું થર્ડ ફોર્મ અને બાય દ્વારા કર્તા કર્મનું સ્થાન લે એટલે બાય કર્તા અને છેલ્લે અન્ય શબ્દ હોય તો આપણે લખવાનો, ના હોય તો સ્ક્રિપ્ટ કરવાનો. હવે વાક્ય તરફ જઈએ સાદા વર્તમાન કાળનું. I play carom daily. જો વિદ્યાર્થીઓ પહેલા પરીક્ષાની અંદર પહેલા વાક્ય ઓળખવાનું કે કયા કાળનું છે. કાળ નક્કી થાય પહેલા જોવાનું કે વાક્ય શું બનાવવાનું છે. પેરેગ્રાફ આપણે ચેન્જ ધ વોઇસ ની અંદર ડુ એઝ ડાયરેક્ટેડ ની અંદર 3 માર્ક્સમાં પૂછાય છે. તો પહેલા વાક્ય જોવાનું કે આનું શું કરવાનું છે, પેસિવ કરવાનું છે. તો એ ડિસાઈડ કર્યા પછી આપણે એ વિચારવાનું કે કયા કાળનું છે. એ નક્કી કર્યા પછી જોવાનું કે વાક્ય કયું છે, હકાર છે, નકાર છે કે પ્રશ્નાર્થ છે. જોઈએ અહીંયા આગળ પહેલા કર્તા છે, ક્રિયાપદ છે અને કર્મ છે અને અન્ય શબ્દ સાદા વર્તમાન કાળનું છે. હવે જોઈએ ક્યાંય પ્રશ્નાર્થ ચિહ્ન છે? નથી, તો વાક્ય પ્રશ્નાર્થ નથી. ક્યાંય નોટ છે? નથી, તો વાક્ય નકાર પણ નથી. તો સાદા વર્તમાન કાળનું કયું છે? હકાર છે. તો આપણે પેસિવ બનાવીએ. સૌપ્રથમ પેસિવ બનાવીએ તો આપણે કર્મ લખવાનું. તો વાક્યની અંદર કર્મ શોધવા માટે ક્રિયાપદને શેના વડે પ્રશ્ન પૂછશું આપણે? વોટ વડે. તો જેમ કે પ્લે એટલે રમવું, તો વોટ પ્લે શું રમે છે? કેરમ. કર્મ મળી ગયું. તો કેરમ કર્મ મળી ગયું. તો કેરમ આપણે શરૂઆતે લખશું પેસિવમાં. શરૂઆત શાનાથી કરવાની છે? કેરમ. ઓકે. હવે એમ ઇઝ આર. હવે અહીં આગળ એમ ઇઝ આર છે એ આપણે કર્મના અનુસંધાને લખવાનું છે. તો અહીં આગળ કેરમ એટલે શામાં આવે? આઈ માં આવે, વી માં આવે, યુ માં આવે, હી માં, સી માં, ઈટ માં કે દે માં આવે? કેરમ એટલે નિર્જીવ વસ્તુ છે, ઈટ માં આવે. તો આપણે ચાલુ વર્તમાન કાળ ભણ્યા ત્યારે જોઈ ગયા કે ઈટ સાથે શું આવે? ઇઝ આવે. તો ઈટ ઇઝ, તો કેરમ ઇઝ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? પછી ક્રિયાપદનું ભૂતકૃદન. તો પ્લે છે તો પ્લે નું ભૂતકૃદન શું થાય? પ્લેયર. તો આપણે લખશું પ્લે નું પ્લે. પછી બાય અને કર્તા. કર્તા શું છે? આઈ. તો આઈ નું શું થઈ જાય? મી. આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો આ વાક્યનું પેસિવ. ઈઝી છે. બીજું વાક્ય જોઈએ. She gives me a coin. તેણીની મને સિક્કો આપે છે. તો ક્રિયાપદ છે what give. ક્રિયાપદ છે give. તો what give શું આપે છે? સિક્કો આપે છે. પણ મી શું છે? whom give કોને આપે છે? મને આપે છે. બે કર્મ છે. તો આવા બે કર્મ હોય તો એના પેસિવ વાક્ય પણ કેટલા બને? બે બને. પરીક્ષામાં આપણે કોઈ બી પૂછાય તો એક જ બનાવવાનું, કઈ બે બનાવવાની જરૂર નથી. તો આપણે પહેલા what વડે બનાવીએ. તો what give શું આપે છે? a coin. કોઈન એટલે વિદ્યાર્થી મિત્રો શું થયું? સિક્કો. સિક્કો એટલે ઈટ થયું. ઈટ સાથે શું આવશે? ઇઝ. વર્બ પીપી તો give નું શું થઈ જશે? given. બીજું કર્મ છે આપણે અહીં મૂકી દઈશું ટુ દ્વારા મૂકો ટુ મી. ડાયરેક્ટ મૂકો તો બી ચાલે. બાય અને કરતા શું છે? સી. સી નું શું થઈ જશે? આપણે બીજું કર્મ જે છે વિદ્યાર્થી મિત્રો એ હંમેશા ક્રિયાપદની પાછળ જ મૂકશું. જ્યાં ક્રિયાપદ હોય એની પાછળ બીજું કર્મ મૂકી દેવાનું. હવે જો whom give કોને આપે છે? મીને. તો મી આ બાજુ લાવશું વિદ્યાર્થી મિત્રો તો મીનું શું થશે? આઈ. મી આ બાજુ આવે એટલે મીનું શું થઈ જાય? આઈ. આઈ સાથે એમ ઇઝ આર પછી શું આવે? હા સ્વાભાવિક આઈ એમ. આઈ એમ વર્બ પીપી given. બીજું કર્મ a coin બાય કરતા. બાય પછી કરતા. કરતા શું છે? સી. સી નું એ તો વિદ્યાર્થીઓ આગળ વધીએ. They writes letter every day. તેઓ દરરોજ પત્રો લખે છે. તો અહીંયા
ક્રિયાપદ છે, કર્તા ક્રિયાપદ કર્મ, કર્તા ક્રિયાપદ કર્મ. તો વોટ રાઈટ શું લખે છે? લેટર્સ. બહુવચન છે એટલે ધે છે. તો આ બાજુ લાવશું આપણે લેટર્સ. ધે કરવાનું નથી વિદ્યાર્થી મિત્રો, કર્મ આપણે એ જ રાખવાનું છે. લેટરનું લેટર્સ એટલે કર્મ ધે થયું. ધે સાથે એમિઝારમાંથી શું આવે? ધે આર. પછી વર્બ બીબી રાઈટ નું શું થશે? રિટર્ન. પછી બાય. પછી ધે છે એટલે વિદ્યાર્થી મિત્રો ધેનું શું થઈ જાય? ધેન. અન્ય શબ્દ આપણે લખી દઈશું એવરી ડે. રાહુલ વોચિસ અ મૂવી. રાહુલ મૂવી જોવે છે. તો રાહુલ પ્લસ ક્રિયાપદ એસ પ્લસ કર્મ. તો વોટ વોચિસ શું જોવે છે? મૂવી. તો એ મૂવી, મૂવી એટલે ઈટ થયું. ઈટ સાથે ઈટ, વોચ નું ભૂતકૃદન વોચ બાય કરતા રાહુલ. તો વિદ્યાર્થી મિત્રો આપણે ફરીથી રિવાઇઝમાં લઈ લઈએ. ચેન્જ ધ વોઇસ ટોપિક, ડુ એઝ ડાયરેક્ટેડ અંતર્ગત ચેન્જ ધ વોઇસ ટોપિક પૂછાય છે, જેની અંતર્ગત એક્ટિવ અને પેસિવ. એક્ટિવ વાક્ય કોને કહેવાય? કર્તરી. એક્ટિવ એટલે કર્તરી કે જે વાક્યમાં કર્તાનું સ્થાન આગળ હોય એને એક્ટિવ કહેવાય. જે વાક્યમાં કર્મનું સ્થાન આગળ હોય એને પેસિવ કહેવાય. વાક્ય લખાઈ દેજો બધામાં કર્તા 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 આગળ છે તો એ બધા વાક્યો એક્ટિવ છે. જ્યારે પેસિવ ને કર્મ તો બધામાં જો કર્મ 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 આગળ હોય એને પેસિવ કહેવાય. તો એક્ટિવ વાક્યનો આપણે પેસિવ કરીએ તો એને શું ફેરફાર થાય? કર્તાનું સ્થાન કર્મ લઈને એ કર્તા તો એની જગ્યાએ શું આવી ગયું? કર્મ લઈને. કાળ પ્રમાણે ટુ બી એમિઝા ક્રિયાપદનું ભૂતકૃદન મુકાય. બાય દ્વારા કર્તા કર્મનું સ્થાન ને અન્ય શબ્દ. સર્વનામમાં ફેરફાર કે આઈ હોય તો બાય મી. અહીં આગળ કર્તા તરીકે આઈ હોય તો એનું બાય મી થઈ જાય. વી હોય તો બાય અસ થઈ જાય. યુ હોય તો બાય યુ. હી હોય તો બાય હિમ. અહીં બાય મેં સાથે લખ્યું છે. અંતે આપણે લખીએ છીએ છતાં પણ મેં સાથે લખ્યું છે જેથી કરીને તમને ઈઝીલી યાદ રહી જાય. સી હોય ત્યારે બાય હર, ઈટ હોય ત્યારે બાય ઈટ, ધે હોય ત્યારે બાય ધેમ. નામ હોય તો નામનું આપણે નામ જ રાખશું. હવે જે તો યાદ રાખો કે ક્રિયાપદને વોટ વડે પ્રશ્ન પૂછો તો કર્મ મળે, હુ વડે પ્રશ્ન પૂછો તો કર્તા મળે, હુમ વડે પ્રશ્ન પૂછો તો કર્મ મળે. જેમ કે સી હેલ્પ મી એવું એક્ઝામ્પલ છે એટલે લખું છું ધ્યાન આપો સમજવા માટે. સી હેલ્પ્સ મી તો કર્તા ક્રિયાપદ એસ કે એસ કર્મ સાદોટમાં કાળ છે. તો વોટ હેલ્પ શું મદદ કરે છે? કર્મ મળતું નથી. તો હુમ હેલ્પ કોને મદદ કરે છે? તો મી ને. તો મી આ બાજુ આવે ત્યારે મી નું શું થઈ જાય? આઈ. આઈ સાથે એમિઝારમાંથી શું આવે? એમ. વર્બ પીપી એટલે હેલ્પ નું હેલ્પ બાય. તો વિદ્યાર્થીઓ અહીંયા તમે થોડા હોમવર્ક માટે થોડા વાક્યો આપ્યા છે જે તમે પ્રેક્ટિસ કરશો. ના ખબર પડે તો આપણા ગ્રુપની અંદર એનું સોલ્યુશન આપણે કરી નાખશું. આના જવાબ ગ્રુપની અંદર તમને સેન્ડ કરવામાં આવશે. વાક્ય છે સી કલેક્ટ્સ ધ બિલ્સ. પહેલું વાક્ય છે સી કલેક્ટ્સ ધ બિલ્સ. રાઈટ ડાઉન કરી નાખજો. રિવાઇઝ કરું છું, બોલી દઉં છું એક વખત એટલે તમને લખવામાં વિડિયોમાં તકલીફ ના પડે. સી કલેક્ટ્સ ધ બિલ્સ. બીજું વાક્ય છે જયા રીડ્સ અ નોવેલ. ફરીથી જયા રીડ્સ અ નોવેલ ડેલી. ત્રીજું વાક્ય we visit a zoo. ફરીથી we visit a zoo. ચોથું વાક્ય he helps her. ફરીથી he helps her. પાંચમું વાક્ય she calls us. she calls us. they sing a song. they sing a song. you learn an English grammar. you learn an English grammar. I arrange the party. I arrange the party. Tina milks the cows. Tina milks the cows. He makes a toy. He makes a toys. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આ જે વાક્ય આપ્યા છે એ હોમવર્કમાં કરવાના છે. આના જવાબ આવતીકાલે આપણા ગ્રુપની અંદર હું તમને શેર કરીશ એટલે ચેક આઉટ કરી નાખવાના. આગામી વિડિયોની અંદર આપણે આગળ જ સાદા વટમાકારનું નકાર અત્યારે આપણે સાદા વટમાકારનું હકાર જ ભણ્યા છીએ. નકાર અને પ્રશ્નાર્થ બાકી છે એટલે એ આપણે આગળ ભણશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.